આ બહુ એવી છે ભાઈ. આ બોલ જેમ નીકળે છે ને એમ ટાઈટ થતો જાય છે. 5 વાર મેન ભાઈ અદલા બદલી કરી. એકવાર હું ખોલું એકવાર હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પ્રિયાંશુ ગુસાસ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજે જો આપણે એસી યુનિટ ફાઇનલી મગવી લીધું છે યુકેમાં, કેમ કે ગરમી બહુ થતી હતી. તો વિચાર્યું કે અનબોક્સિંગ વિડીયો ને બધું બનાવીએ આપણે, હું ને ભાઈ છીએ. તો તમને બતાવશું અહીંના એસી કેવા હોય. આ દિવાલોમાં લગાડવાવાળા ન હોય અહીંયા જો આવી રીતના એસી યુનિટ હોય. તો ચાલો બતાવું તમને. દેશી જુગાડ ભાઈ, ચાવીઓથી ખોલવું પડે છે. આપણે કારખાને ચાવી. ઓ પાઇપ આવી ગયો છે. તો કંઈક આવી રીતનું છે આવડું આ આઉટલેટ બારનું, અને આવી આમાં મોડ્યુલ દીધેલી છે વાંચીને. આ વાંચવાનું આપણે તો કાંઈ આવે નહીં. તો ચાલો બતાવું તમને આખું કાઢીને. એવું જોઈએ જો ભાષા જો ભાઈ હવે કાઢે ને ભાઈ, બહુ હેવી છે. ત્રીજા માળે ચડાવવામાં જે બી કેવું થઈ ગયું ભાઈ. ઓ હા, બહુ એવી છે ભાઈ, બહુ એવી. બહુ હેવી છે ભાઈ, બહુ હેવી છે. હાલ નીચેથી ચાલો નીચે. ઓહ જલ્દી કાઢ. કઈ ગયું. ખોટી મહેનત કરી યાર. કેમ બોક્સ ઉપાડી લીધું હોત તોય નીકળી જાય. એવું છે? હા, આ જો કઈ ટૂંટું બૂટું નથી ને. જો નથી ટૂંટું ભાઈ. ચાલો એવું તો ચાલે. ગાઈઝ તો જુઓ ફ્રેન્ડ્સ, આવું એસી હોય યુકેમાં. મગાવ્યું છે. આ કંપની છે કંઈક અલગ જ ટાઈપની, સેરન લાઈફ. સારી કંપની છે યુકેની. સેરન લાઈફ કરીને છે. એવી માઇલું મગાવ્યું. કેટલા ટનનું છે બી? આ ટન નો હોય તો આ કેટલા? કંઈક બીજું હોય છે. આપણે છે 12,000 વાળું છે. 12,000 કંઈક છે આમાં. જોઈ લો. હવે ફાઇનલી છે ને ગરમીમાં સુવાનું બંધ. આજથી પ્રોપર રાત્રે એસી કરીને સુવાનું. ઇન્ડિયામાં હોય ને એવી રીતના. શું કેવું છે બી? આપણે જામનગરના મિત્રો આવ્યા છે, એ લોકોને આવી જ સુવિધા મળશે ને. હા, જામનગરથી અમારે હમણાં બધી પાર્ટીઓ આવી છે ધંધાની. તો હવે એમને આપણે સુડાવશે. આ જો કેટલા કિલો લખ્યા છે. 39 kgનું એસી છે. 39 kg નહીં, 39 સેન્ટીમીટર, 33.8 kgનું છે. હા, 33.8 kgનું છે. જોઈ લો. ચાલો સેટઅપ કરશું જે બી. બરોબર. આ આપણે આપણે કાંઈ યુઝ નહીં આ કરે. મારે કામ નહીં આવે, કેમ કે આ છે ને સ્લાઇડિંગ વિન્ડો હોય ને એના માટે હોય છે. સ્લાઇડિંગ વિન્ડો માટે જ ખાલી ચાલે, હા. બીજા સમય નો. આપણે છે આવડી આ રૂફટોપ વાળી. તો એના હાટું આપણે એક એક્સટેન્શન બીજું મગાવ્યું છે. તો આપણે એક્સટેન્શન આવશે ત્યારે આ બારીમાં લગાડવાનો વિચાર છે. એટલે કેવું કે સાઈડમાં એસી રહે તો આપણે નડે નહીં. પાઇપ ચોટાડવા માટે ટેપ્સ પણ આપેલી છે. બધું આવે છે ભાઈ. આ જો આ છે, આ પાઇપ છે. આ પાઇપ કેવી રીતના ખબર છે? આવી રીતના ખોલ બંધ થાય. સમજે આખે આવી રીતના આથી પેકિંગ. આવી રીતના ખોલ બંધ થાય છે. એટલે મજા આવે. નાના છોકરાનું રમકડું હોય ને એવું કામકાજ છે. મેં પાઇપ કहीं મૂકી આ દીધી. વોટર પાઇપ આપેલી છે. આ જે વોટર પાઇપ આપણે એસી માં જનરલી આઉટડોર માં હોય જ છે આવી પાઇપ. હાલ આપણી પાસે એક્સટેન્શન નથી આવ્યું, અને ઓલી વિન્ડોમાં છે ને અમારે સ્ક્રૂ ખોલવા પડે એમ છે. તો અટાણે શું કરશું કે પાઇપને અમે આ વિન્ડોમાંથી બહાર કાઢી આજનો દી અમે ચલાવી લઈશું. પાઇપની અને એક્સટેન્શનની ડિલિવરી કઈ છે જે બી? 8 તારીખ. ઓકે, 8 તારીખે છે એની હકીકત delivery. એસી 8 તારીખ આવવાનું, તો એમ કરતા એસી જ વહેલું આવી જાય. ઓકે. મને તારા જેટલું ઇંગ્લિશ નહીં આવડતું, તને આવડે? નહીં, ક્યાં ભાઈ આવે છે. અમે ભાઈ દેશી ગામડિયા છીએ જામનગરના. બરોબર ને? પબ્લિક ને ખબર જ છે, મોટા ભાઈને નહીં આવડતું, નાના ભાઈને આવડે. પબ્લિકને શું ખબર આવે? જેપીભાઈ, આનું આઉટલેટ માટે અહીંયા શું રાખશું અત્યારે? બોટલ આવડી આ બોટલ રાખી દેવી કાચની. એની બોટલ છે એમાં જ આપણે નાખી દે. પરફેક્ટ આ જ રાખાય, એકદમ પરફેક્ટ. જો ફટાફટ ભરાઈ જાય. યે. અને આને 12 અટાણા અહીંથી કાઢ નાખવી છે. હા. તો ફ્રેન્ડ્સ, આ એસી ની વાત કરું ને તો અમે અરાઉન્ડ 24 લાસ્ટ 24 ના મગાવ્યું હતું, અને આ 380 પાઉન્ડનું છે. અને પ્લસ એક્સટેન્શન અરાઉન્ડ 400 માં બધું આવ્યું હે ને? 460 માં બધું આવ્યું છે. આ તો બતાવતા હતા ડિલિવરી. 45 વર્ષની
વોરંટી Okay. પણ include છે. અમે 3 વર્ષની વોરંટી પણ ઇન્ક્લુડ કરાવી હતી આમાં, એટલે અમારે 460 માં પડ્યું છે. હમણાં એસી બહુ મોંઘા થઈ ગયા, કેમ કે આખા યુકેમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયું હતું. આ અમે મગાવ્યું તો અમને બતાવતા હતા 8 તારીખ આવશે, પણ વહેલું આવી ગયું છે. તો આવું છે આ એસીનું કામકાજ, જોઈ લો. ફાઇનલી અટાણે આ જુગાડ લગાડ્યો ટેમ્પરરી. ભાઈ ડિસમિસ લેવા જાય છે અટાણે સ્ક્રૂ ડ્રાઈવર, કેમ કે ઓલા બોલ ખુલી જાય ને તો ત્યાં જ સેટઅપ કરી દે આજના દીમાં. બાકી અટાણે ખુરશી ઉપર રાખીને પાઇપ આપણે કાઢી દીધો છે બારે, જોઈ લો તમે. આવું કંઈક રિમોટ આવ્યું છે આનું, આ જોઈ શકો તમે. ગાઈસ, તો અટાણ સુધી તમે એમ વિચારતા હશો કે અવાજ પ્રોપર કેમ નથી આવતો. વોઇસનો મેં માઇક પહેર્યું છે તોય છતાં. તો માઇક તો મેં પહેર્યું હતું, પણ છે ને રિસીવર જે હોય ને એ હું લગાડતા જ ભૂલી ગયો હતો, તો એના કારણે છે ને આ પ્રોબ્લેમ થઈ ગયો. આખો વિડીયો બની ગયો પણ માઇક ચાલતું જ નહોતું. પણ આઈ હોપ કે વિડીયોમાં વોઇસ ક્લિયર આવી હોય તો તમને મજા આવે જોવાની. સો ભાઈ જો ફાઇનલી આ બોલ કાઢે છે. ડ્રીલથી હેવી ટાઈટ કરેલા છે એને જેપી, એના કારણે થોડોક પ્રોબ્લેમ થાય છે. તો જોઈ લો, લંડનમાં સ્ટ્રગલ ખાલી કેટલો છે ને, એક એસી આઈથે ફિટ કરવાનું, તોય ગરમી તો ખાવાની જો આઈથે. તોય પંખા રાખ્યા છે, 2 તો કુલર છે, એક પંખો ને આજે એક નવું એસી આવ્યું. 2-3 બોલ ખોઈલા ડોફા. લાવ આવા દે, મને કરવા દે, લાવ. ગાઈસ ફાઇનલી છે ને 3 બોલ ખુલી ગયા છે. આ બોલ બતાવો જી, આ બોલ જેમ નીકળે છે ને એમ ટાઈટ થતો જાય છે. 5 વાર મેન ભાઈ અદલા બદલી કરી, એકવાર હું ખોલું એકવાર આ ખુલતો નથી, ફૂલ ટાઈટ. બાપરે, એક તો જગ્યા એવી છે અહીંથી ખોલવામાં પ્રોબ્લેમ આવે છે. ઓહ ઓહ, બહુ ટાઈટ. ખુલે? હવે તો હાથમાં ડણ પડી ગયા, આમ જો કેવું થઈ ગયું. ફૂલ ટાઈટ છે બાપ, આ ડાયરેક્ટ ડ્રીલમાં ખોહેલા. દેશી માણાએ ખોયેલા. તો જો હાથમાં છે ને આવું થઈ ગયું લાલ લાલ, આ દેખાય. હવે છે ને જો બ્રિજેશભાઈને આપણે નીચેથી બોલાવી લીધા છે, ટ્રાય કરે છે. નો 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 હવે બ્રિટલા મને કરવા દે, જો મારે થોડુંક તો ફરતું હતું, તારે તો બહાર જ નીકળી જાય. રેવા દે એટલે શું કે બ્રિટલા, કેવું છે? બહુ કઠણ. જો ગાઈસ આ દેખાય આવડો બોલ હજી આમાં છે અંદર. આ બધા બોલ છે ને એવડા છે. જેપી શું છે ભાઈ હકીકત? ઓ ભાઈ, મને કેમ લાગે છે એલા બારી જ નીચે આવતી રહે આખી, વચ્ચેથી નહીં હોય એટલે બીડા હોય બોલ, એવું નહીં હોય ને? ખબર. ઓ ભાઈ કેવડો બોલ, બાપરે. અને આ જો આટા ઉપર આટા ચડી ગયા છે, એવી રીતના ટાઈટ કર્યો તો જેને કર્યો એને. માય ગોડ. ફાઇનલી 2 કલાકની મહેનત પછી મને શું જોવા મળ્યું હું તમને કહું. 1 મિનિટ બતાવું તમને. લાગતું હતું જોવો, આ છે ને અહીંયા આખું બ્લોક છે, પહેલાં એમ લાગતું જ નહીં ખુલે, પણ જે આ ખુલ્લું છે તમે હવે વ્યૂ એન્જોય કરો. અમેઝિંગ વ્યૂ. મારા રૂમની બહારનો આવો વ્યૂ છે. આજ અમને ખબર પડી છે, તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, વ્યૂ છે ભાઈ. ગાઈસ તો ફાઇનલી આપણું એસી યુનિટ સેટઅપ કરી દીધું છે. રૂમ 1 નંબર ઠંડો થઈ ગયો છે. અટાણે ડિગ્રી સેટ કરી છે 18 ડિગ્રી. જેપી છે, જેપીને આપણે પૂછી કેવું લાગે છે. લાવો. એવું આ ખરેખર વસ્તુ લેવા જેવી છે. વેલી ખબર હોત તો આવ્યો જ તે જ લઈ લે. એવું તો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. If I'm going with you, I know we'll get to